લીધાર અંદર નગરપાલિકા ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, ત્યાં સુધી નગરપાલિકાએ જે છે રોડની કામગીરી ચાલુ કરી છે. ત્યારે વાત કરીએ તો જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીનો જે રસ્તો જે છે, જે જગ્યા જે આવેલી છે, તે જગ્યા કલેક્ટરે પાણી પુરવઠાને ફાળવેલી છે, નગરપાલિકાના જગ્યા ફાળવેલી નથી. ત્યારે નગરપાલિકાએ કોઈ પણ જાતના લેઆઉટ પ્લાન વગર કે કોઈ પણ જાતની જમીન સંપાદન કર્યા વગર જ આ જે ટેન્ડર જે છે તે મંજૂર કરી દીધું હોય તેવા આક્ષેપો આજે બોટાદ નગરપાલિકા હદ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે. કારણ કે આ જગ્યા કલેક્ટરે જો નગરપાલિકાને ફાળવી જ નથી તો કયા આધાર ઉપર અને કઈ જમીન ઉપર નગરપાલિકા ટેન્ડર જે છે આ કામગીરી મંજૂર કરી છે? અને વાત કરીએ તો નગરપાલિકા જે ટેન્ડર મંજૂર કર્યું છે તેમાં આશરે 1 કરોડ જેટલી રકમ જે છે ગ્રાન્ટમાંથી ફાળવેલી છે. ત્યારે લોકોની અંદર નારાજગી એ પણ છે કે આ કરોડો રૂપિયા જે નગરપાલિકાના ચીફ ઓફિસર જે આવી રીતના વેડફી રહ્યા છે, તો આ કરોડો રૂપિયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના ખીચામાંથી નથી આપતા. આ જે પૈસા જે છે તે નગરપાલિકા હદ વિસ્તારના લોકો પોતાની મહેનતની કમાણીના ટેક્સ પે કરીને કરોડો રૂપિયા જે છે ભેગા કરીને નગરપાલિકાને આપે છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના 5-10% કમિશન માટે આવી રીતના ભલમનશાહી રાખીને પોતાના મળતિયાઓને આવા કામ સોંપી દેશે તો આવા કરોડો રૂપિયાની જે વેડફાઈને જે કરોડો રૂપિયા જે નગરપાલિકાના જે વપરાઈ જશે તો આનો હિસાબ કોણ માંગશે? ત્યારે નગરપાલિકાના એક કર્મચારી કે જે ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેણે પણ પોતાની ઉપર ખોટા બિલ મંજૂર કરવા માટેના દબાણ કર્યા હોય તેવા નગરપાલિકા ચીફ ઓફિસર પર આક્ષેપ કર્યા છે. બોટાદના ધારાસભ્ય પણ તપાસની માંગ કરી છે. ત્યારે અમારી પણ એટલી જ માંગ છે કે આવા અઢળક ભ્રષ્ટાચારના આક્ષેપો ચીફ ઓફિસર ઉપર થયા છે તો શા કારણે સરકાર જે છે આવા અધિકારીઓને છાવરી રહી છે? એટલે અમારી માંગણી એટલી જ છે કે આવા અધિકારીઓ પર તાત્કાલિક અસરથી તપાસ બેસાડવામાં આવે અને તપાસમાં જો આવા અધિકારીઓ દોષી ઠહેરાય છે તો આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જોઈએ.